તો આ વિડીયોમાં આપણે ચેપ્ટર 2 સ્ટાર્ટ કરીએ છીએ, પ્રિન્સિપલ્સ એન્ડ કોન્સેપ્ટ ઓફ મેન્ટલ હેલ્થ નર્સિંગ. મેન્ટલ હેલ્થ નર્સિંગના પ્રિન્સિપલ્સ અને કોન્સેપ્ટ જોવાના છે, જેમાં ઘણું બધું આવી જાય છે. ઓકે, તો આપણે લાસ્ટ વિડીયોમાં જે મેન્ટલ હેલ્થના લાસ્ટ વિડીયોમાં આપણે એક પેજ નંબર 30 ઉપર જોયું હતું કોન્સેપ્ટ ઓફ નોર્મલ એન્ડ એબનોર્મલ બિહેવિયર. બરાબર છે, તે એક મોટી બ્રોડેસ્ટ સેન્સ હતી, જેના માટે તેને એબનોર્મલ અને નોર્મલ બિહેવિયરને ડિફાઇન કરવું થોડુંક ડિફિકલ્ટ હતું. તેના માટેના મેડિકલ મોડલ, સ્ટેટિસ્ટિકલ મોડલ, સોશિયોકલ્ચર મોડલ અને બિહેવિયરલ મોડલ એમ એના ટાઈપ પાડી દીધો હતો કે બિહેવિયર છે ને તેને નોર્મલ કે એબનોર્મલ કઈ રીતે જાણી શકાય, કઈ રીતે એને ગણી શકાય કે આ નોર્મલ બિહેવિયર છે કે એબનોર્મલ બિહેવિયર છે. તેના માટે આ 4 મોડલ છે એ બતાવેલા હતા કે મેડિકલ મોડલ છે, સ્ટેટિસ્ટિકલ મોડલ છે, સોશિયોકલ્ચર મોડલ છે અને બિહેવિયરલ મોડલ છે. ઓકે, સિમ્પલ છે. મેં લાસ્ટ વિડીયોમાં તેના વિશે ડિસ્કસ આપણે કરેલી હતી. બરાબર, પછી તેની નીચે ટેબલ 1.1માં બેઝિક લેવલ સાયકાટ્રિક નર્સ અને એડવાન્સ લેવલ સાયકાટ્રિક નર્સ. બરાબર, બેઝિક લેવલની સાયકાટ્રિક નર્સ અને એડવાન્સ લેવલની સાયકાટ્રિક નર્સ. બરાબર છે, એના આપણે એના લેવલ્સ જોયા હતા. બરાબર, બે સિમ્પલ છે, સામે સામે સિમ્પલ વાંચીએ તો ખબર પડી જાય એ રીતે સિમ્પલ ટેબલ છે. એના પછીનું પેજ નંબર 32 ઉપર ટેબલ 1.3 આપેલું છે, જેમાં મેન્ટલ હેલ્થની મેન્ટલ હેલ્થ અને મેન્ટલ ઇલનેસની સાઇન આપેલી છે. બરાબર છે, એ પણ સિમ્પલ છે. એક વખત વાંચશો, બધા સિમ્પલ શબ્દ મિનિંગમાં આપેલા છે, સમજે જાય એવા કંઈ છે નહીં એમાં. જો એમાં કંઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો મને તમે ક્વેશ્ચન કરજો. બરાબર છે, પેજ નંબર 32 ઉપર 1.3નું ટેબલ છે, તે પણ જોઈ લેવાનું છે. મેન્ટલ હેલ્થ કોને કહેવાય અને મેન્ટલ ઇલનેસ કોને કહેવાય એના માટેના સાઇન છે. બરાબર છે, એની અંદર લખેલી છે. એના પછી ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરીએ છીએ, પ્રિન્સિપલ્સ એન્ડ કોન્સેપ્ટ ઓફ મેન્ટલ હેલ્થ નર્સિંગ. બરાબર, જેની અંદર પહેલું જોઈએ તો હેલ્થ ઇઝ અ સ્ટેટ ઓફ કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ એન્ડ મતલબ કે હેલ્થની ડેફિનેશન આપેલી છે. Health is a state of complete physical, mental, social and spiritual well-being and not merely the absence of disease or infirmity. બરાબર છે, આ ડેફિનેશન છે તમે સારી રીતે આપણે જાણીએ છીએ, હેલ્થની ડેફિનેશન આમાં બતાવેલી છે. પછી શું કીધું કે બોથ ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ આર ઇન્ટરડિપેન્ડન્ટ. બરાબર છે, ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ છે બરાબર તે એકબીજા પર ડિપેન્ડન્ટ છે. બોથ આર ઇન્ટરડિપેન્ડન્ટ. A nurse who is responsible for total health care of person must take care of both physical and emotional need. બરાબર છે, નર્સ છે તેના માટે રિસ્પોન્સિબલ છે ફોર ટોટલ હેલ્થ કેર ઓફ પર્સન. બરાબર છે, પર્સનની ટોટલ હેલ્થમાં તે રિસ્પોન્સિબલ છે, કેર કરવામાં તે રિસ્પોન્સિબલ છે. કેર ઓફ પર્સન મસ્ટ ટેક કેર ઓફ બોથ ફિઝિકલ એન્ડ ઇમોશનલ નીડ્સ. બરાબર છે, અને તે પર્સનની ફિઝિકલ અને ઇમોશનલ નીડ છે તેને કેર આપે છે, કેર કરે છે. Therefore, she should develop a basic understanding and skill in psychiatric nursing to achieve the total health care. બરાબર છે, અને તેના માટે તેનામાં બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ અને નોલેજ હોવું જોઈએ, સ્કિલ્સ આવડત હોવી જોઈએ સાયકાટ્રિક નર્સિંગમાં ટુ અચીવ ધ ટોટલ હેલ્થ કેર. બરાબર છે, જે ટોટલ હેલ્થ કેરને અચીવ કરવા માટે બરાબર છે તેને જાણવા માટે. પછી છે સાયકાટ્રિકની અંદર શું છે કે ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ સાયકાટ્રિક કોને કહેવાય, સાયકેટ્રી કોને કહેવાય તો કે it is a branch of medicine that deals diagnosis, treatment અને પ્રિવેન્શન ઓફ મેન્ટલ ઇલનેસ. બરાબર, મેન્ટલ ઇલનેસને પ્રિવેન્શન માટે તેના ડાયગ્નોસિસ અને તેની ટ્રીટમેન્ટમાં તે એક મેડિસિનની બ્રાન્ચ છે. બરાબર છે, જેની સાથે ડીલ્સ કરે છે તેને શું કહેવાય છે, સાયકાટ્રિક. મેન્ટલ ઇલનેસની એક મેડિસિન બ્રાન્ચ છે તેને શું કહેવાય છે, સાયકાટ્રિક. બરાબર, અંડરલાઇન કરજો સાયકાટ્રિક. વોટ ઇઝ સાયકાટ્રી, તો તમે આ 3 લીટી છે તે લખી શકાય. બરાબર છે, કહી શકાય સાયકાટ્રી. તો પછી છે સાયકાટ્રિક નર્સિંગ. એની અંદર શું છે તો કે ઇટ ઇઝ અ સ્પેશિયલાઇઝ્ડ એરિયા ઓફ નર્સિંગ પ્રેક્ટિસ. બરાબર છે, તે એક સ્પેશિયલાઇઝ્ડ એરિયા છે નર્સિંગ પ્રેક્ટિસ માટે. ઇમ્પ્લોઈંગ થિયરી ઓફ હ્યુમન બિહેવિયર એઝ ઇટ ઇઝ એ સાયન્સ. બરાબર છે, થિયરી શું કહે છે કે થિયરી ઓફ હ્યુમન બિહેવિયર એઝ ઇટ ઇઝ એ science and the purposeful use of self as it is an art. બરાબર, થિયરી શું કહે છે કે હ્યુમન બિહેવિયર છે એક શું છે, ઇટ ઇઝ એ સાયન્સ છે એન્ડ ધ પર્પઝફુલ યુઝ ઓફ સેલ્ફ. બરાબર, અને
પર્પઝફુલી તેનો યુઝ કરવો તે એક શું છે? આર્ટ છે, તે એક કલા છે, બરાબર છે. તેને જાણીને, બરાબર છે, તેનો યુઝ કરવો તે એક શું છે? તે એક કલા છે. ઇઝ એન આર્ટ ઇન ધ ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ હ્યુમન રિસ્પોન્સ ટુ એકચ્યુઅલ ઓર પોટેન્શિયલ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ. બરાબર, મતલબ કે સાયકાટ્રિક નર્સિંગનું કીધું છે કે હ્યુમનના એકચ્યુઅલ અને પોટેન્શિયલ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સને જાણીને, તેનું બિહેવિયર જાણીને, તે એક શું છે? તે એક સાયન્સની અંદર આવે છે. તેનું વિજ્ઞાનની અંદર, મતલબ કે તેના નોલેજ, હ્યુમન બિહેવિયરને જાણીને, તેના એકચ્યુઅલ અને પોટેન્શિયલ હેલ્થ પ્રોબ્લેમ્સને જાણીને તેની સાથે કઈ રીતે એક્ટ કરવું, પર્પઝફુલી કઈ રીતે પોતાનું નોલેજ, પોતાનું સ્કિલ છે તેને કઈ રીતે એક્ટ કરવું, તે એક શું છે? તે એક આર્ટ છે. ઇટ ઇઝ એન આર્ટ ઇન ધ ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ હ્યુમન રિસ્પોન્સ for ANA. Thus, psychiatric nursing deals with the promotion of mental health, prevention of mental illness, care and rehabilitation of mentally ill individual, both hospitals and community. બરાબર, સાયકાટ્રિક નર્સિંગ ડીલ્સ કરે છે વિથ ધ પ્રમોશન ઓફ મેન્ટલ હેલ્થના પ્રમોશનમાં, પ્રિવેન્શન ઓફ મેન્ટલ ઇલનેસ, કેર એન્ડ રિહેબિલિટેશન ઓફ મેન્ટલી ઇલ ઇન્ડિવિજ્યુઅલ બોથ ઇન હોસ્પિટલ્સ એન્ડ કમ્યુનિટી. ઓકે, એના પછી સામે છે સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ મેન્ટલ ઇલનેસના સાઇન એન્ડ સિમ્ટમ્સ કીધા છે. તેમાં પહેલું છે અલ્ટરેશન ઓફ પર્સનાલિટી એન્ડ બિહેવિયર. બરાબર છે, ઘણા સાઇન એન્ડ સિમ્ટમ્સ છે મેન્ટલ ઇલનેસના. તેમાં પહેલું કીધું છે પર્સનાલિટીની અંદર અલ્ટરેશન જોવા મળવું, તેના બિહેવિયરની અંદર અલ્ટરેશન, ઉતાર ચઢાવ, કોઈ પણ એબનોર્માલિટી જોવા મળે, તેને અલ્ટરેશન કીધું છે, કે અલ્ટરેશન ઓફ પર્સનાલિટી એન્ડ બિહેવિયર. તો પર્સનાલિટી શું છે? બરાબર, સૌથી પહેલાં પર્સનાલિટી સમજીએ કે પર્સનાલિટી refers to the sum total of an individual thinking, feeling and behavior. બરાબર, પર્સનાલિટી રિફર્સ શું કરે છે? પર્સનાલિટી શું બતાવે છે? તો કે સમ ટોટલ ઓફ ઇન્ડિવિજ્યુઅલ થિંકિંગ, ફિલિંગ એન્ડ બિહેવિયર. બરાબર, કોઈપણ વ્યક્તિગત, કોઈપણ માણસ છે, બરાબર, તે ઇન્ડિવિજ્યુઅલ, તેની થિંકિંગ, વિચારસરણી છે, ફિલિંગ છે, એનું બિહેવિયર છે, આ વર્તન છે, બરાબર, જે બધામાં અલગ અલગ હોય છે, તે પ્રમાણે પોતપોતાની પર્સનાલિટી પણ અલગ અલગ હોય છે, તેને પર્સનાલિટી કીધું છે. વિચ ઇઝ મોર ઓર લેસ સ્ટેબલ એન્ડ એન્ડ્યુરિંગ. બરાબર છે, જે ઘણામાં ઓછી અને વધારે ઓછી હોય છે, અથવા તો મોસ્ટ સ્ટેબલ હોય છે, કે પોતાની પર્સનાલિટી છે તે જાળવી રાખે છે. એન્ડ એન્ડ્યુરિંગ. એની અલ્ટરેશન ઇન પર્સનાલિટી મે બી ધ ઇનિશિયલ ઓર ઓનલી સિમ્ટમ્સ વિચ ઇઝ પેશન્ટ એક્ઝિબિટ એઝ એ સજેસ્ટિવ ઓફ ઇલનેસ. એ કન્ફર્મ્ડ એથિસ્ટ મતલબ કે જે ભગવાનમાં ના માનતા હોય, નાસ્તિક, બરાબર, તેને શું કહેવાય? એથિસ્ટ. એ કન્ફર્મ એથિસ્ટ ટર્નિંગ ઇન્ટુ એ ગોડ ફિયરિંગ ઇન્ડિવિજ્યુઅલ તો ઉપરની ત્રણ લીટીમાં પર્સનાલિટી વિશે કીધું છે, કે પર્સનાલિટી તમે કઈ રીતે ઓળખી શકો, પર્સનાલિટી કોને કહેવાય? બરાબર છે, જે ફિલિંગ્સ, થિંકિંગ અને બિહેવિયર, બરાબર, તેને શું કહેવાય? ઓવરઓલ પર્સનાલિટી. માણસની શું બતાવે છે? પર્સનાલિટી, બરાબર છે. તેની અંદર કોઈ અલ્ટરેશન જોવા મળે, પર્સનાલિટીની અંદર કોઈ એવી ઇનિશિયલ કોઈ એવું અલ્ટરેશન જોવા મળે જે પેશન્ટ છે તેને એઝ અ સિમ્ટમ્સ તરીકે એક્ઝિબિટ કરી શકે, જે આપણે સજેસ્ટિવ થાય કે પેશન્ટની અંદર કોઈ ઇલનેસ છે, સજેસ્ટિવ ઓફ એન ઇલનેસ. બરાબર, પર્સનાલિટીની અંદર કોઈ ફેરફાર આવે. આપણને ખબર છે કે ટોટલ હેલ્થ કોને કહેવાય? કે જ્યારે મેન્ટલી પણ માણસ છે તે હેલ્થી હોવો જોઈએ, તો પર્સનાલિટી પણ એનો એક ભાગ છે. જેમ પર્સનાલિટીમાં અલ્ટરેશન જોવા મળે ત્યારે તેમાં સિમ્ટમ તેને સજેસ્ટિવ ઓફ એન ઇલનેસ, તે એક ઇલનેસ છે તે એવું બતાવે છે. બરાબર છે. પછી એક એક્ઝામ્પલ આપેલું છે કે એથિસ્ટનું, બરાબર, કે કોઈ નાસ્તિક છે. પછી એક નાસ્તિકનું ઉદાહરણ દીધું છે કે કન્ફર્મ એથિસ્ટ, બરાબર, એક પાકો એવો નાસ્તિક હોય જે ભગવાનમાં માનતો નથી, બરાબર, એનું કીધું છે કે જેના અમુક ટાઈમે આ religious rituals or habitually social and outgoing person isolating himself from others. બરાબર છે, એને ભગવાનનો ડર લાગવા માંડે છે અને બીજાથી તે પોતાને આઇસોલેટ કરે છે, બરાબર, બહાર જવાનું તે ટાળે છે. તેનામાં પર્સનાલિટીમાં અલ્ટરેશન જોવા મળે છે, જેની પર્સનાલિટી હતી તે ચેન્જ થઈ જાય છે, બરાબર, કારણ કે બીજા અધર પર્સનને જોઈને, બરાબર છે, કારણ બીજા જે ભગવાનમાં માને છે એવા માણસોને જોઈને તેનામાં બીક ઉત્પન્ન થાય છે, કે ગોડનો ફિયર તેનામાં જોવા મળે છે, બરાબર છે, જેનાથી તે બીજાથી અથવા તો પોતાનાથી તે આઇસોલેટિંગ થઈ જાય છે. આઇસોલેટિંગ હિમસેલ્ફ ફ્રોમ અધર્સ આર, તે તેના એક્ઝામ્પલ છે. પર્સનાલિટી અલ્ટરેશનના તો ઘણા બધા એક્ઝામ્પલ છે, બરાબર, તેમાંથી આ એક બતાવેલું છે. એના પછી છે અલ્ટરેશન ઓફ બાયોલોજિકલ ફંક્શન. જૈવિક કાર્યો છે એની અંદર અલ્ટરેશન જોવા મળે, એના ફંક્શનમાં અલ્ટરેશન
ફંક્શન કીધા છે જેમાં અલ્ટ્રેશન જોવા મળે છે. એપેટાઇટ મતલબ કે ભૂખ. હવે પહેલું છે સ્લીપ. તો સ્લીપની અંદર શું કીધું છે કે ડિસ્ટર્બન્સ ઓફ સ્લીપ આર વેરી કોમન કમ્પ્લેન ઇન સાયકેટ્રી. બરાબર. સ્લીપની અંદર ડિસ્ટર્બન્સ જોવા મળવું તે એક વેરી કોમન કમ્પ્લેન છે સાયકેટ્રિકની અંદર. બરાબર છે. માનસિક રોગની અંદર આ એક કોમન કમ્પ્લેન છે. સ્લીપ ઇઝ એ ડિસ્ટર્બડ ઇન એ સેવરલ વેઝ ઇન ઇટ્સ પેટર્ન. બરાબર છે. સ્લીપ ડિસ્ટર્બ થવાના ઘણા પેટર્ન છે, ઘણા સેવરલ વે છે. બરાબર, તે જોવા મળે છે. પહેલું છે ઇન ઇટ્સ પેટર્ન, ક્વોલિટી એન્ડ ડ્યુરેશન. બરાબર છે. પેટર્ન છે સ્લીપની ક્વોલિટી છે અને સ્લીપની ડ્યુરેશન છે. બરાબર છે, તેમાં ડિસ્ટર્બન્સ જોવા મળે છે. ઇન સમ પેથોલોજીકલ કન્ડિશન લાઇક મેનિયા, ઇન્સોમનિયા મે અકર. બરાબર છે. અને કઈ કન્ડિશનમાં જોવા મળે છે? ઇન સમ પેથોલોજીકલ કન્ડિશન લાઇક જેવી કે મેનિયા છે, ઇન્સોમનિયા છે, મે અકર. બરાબર છે. આ વસ્તુ છે તેનાથી થાય છે. બરાબર છે. મેનિયા એટલે એક્સેસિવ પ્રમાણમાં એક્ટિવિટી કરવી કે એક્સેસિવ પ્રમાણનું એક્સાઇટમેન્ટ હોવું. બરાબર. કોઈપણ પર્સનની અંદર કોઈપણ વસ્તુ કે કોઈપણ કાર્યની અંદર બોલ ચાલ કે હાવભાવ એક્ટિવિટી છે તેનામાં એક્સેસિવ બધું જોવા મળે છે. તે એક મેનિયાની અંદર આવે છે. આગળ આવશે ત્યારે ઇન ડિટેલ આપણે જોશું. પછી ઇન્સોમનિયા છે મતલબ કે લેક ઓફ સ્લીપ. બરાબર છે, ઊંઘ ના આવી, ઇન્સોમનિયા છે. મે અકર ડિલે ઇન ફોલિંગ અસ્લીપ, તેને ઇનિશિયલ ઇન્સોમનિયા કહેવાય છે. બરાબર છે. ઊંઘ આવવામાં લેટ થાય. બરાબર છે, મોડી ઊંઘ આવે તે ઇનિશિયલ ઇન્સોમનિયા કહેવાય છે. અકર ઇન એન્ઝાયટી ડિપ્રેશન ઇઝ કેરેક્ટરાઇઝ બાય અર્લી વેકિંગ અપ. બરાબર છે. અને એન્ઝાયટીની પેલું છે ડિલે ઇન ફોલિંગ અસ્લીપ. બરાબર છે, તેને ઇનિશિયલ અપ તેને લેટ ઇન્સોમનિયા કહેવામાં આવે છે. ડિપ્રેશનની અંદર અર્લી વેકિંગ, વહેલી નીંદર ઉડી જવી. બરાબર છે, કારણ કે વહેલી કોઈકને ઊંઘ ઉડી જતી હોય. બરાબર. અર્લી વેકિંગ અપ તેને લેટ ઇન્સોમનિયા કહેવાય છે. એન્ડ ધ સ્લીપ ઇઝ યુઝ્યુઅલી નોન રિફ્રેશિંગ. બરાબર. અને તેની સ્લીપ કેવી હોય છે? નોન રિફ્રેશિંગ. જ્યારે કોઈ નોર્મલ પીપલ હોય છે, જ્યારે ઊંઘ કરીને ઉઠે છે ત્યારે આપણે કેવું ફીલ કરીએ છીએ? એકદમ ફ્રેશ. બરાબર છે. અને આવી કન્ડિશનમાં તે નોન રિફ્રેશિંગ તેની ઊંઘ સ્લીપ હોય છે. The sleep wake pattern is reversed in certain organic condition like delirium, dementia, the patient. ઓકે. પછી આની અંદર પણ બીજી બે કન્ડિશન કીધી છે. The sleep wake pattern is reversed in certain organic condition. બરાબર છે. આ સ્લીપ વેક પેટર્ન છે. બરાબર છે. ઊંઘ ઉડી જાવી ને ઊંઘ ના આવી એ પ્રકારની જે પેટર્ન છે. બરાબર છે, તે રિવર્સ થઈ શકે છે જે અમુક કન્ડિશનની અંદર સર્ટેન ઓર્ગેનિક કન્ડિશન લાઈક ડિલિરિયમ એન્ડ ડિમેન્શિયા. બરાબર. તો ડિલિરિયમ અને ડિમેન્શિયા શું છે? તો કે ડિલિરિયમ ઇઝ એ યાદ રાખજો અથવા તો લખી લેજો કે ઇઝ એ સિરીઝ ડિસ્ટર્બન્સ ઇન મેન્ટલ એબિલિટી ધેટ result in confused thinking and reduced awareness of the environment. બરાબર. ડિલિરિયમની અંદર શું જોવા મળે છે? તો કે એક સિરીઝ છે ડિસ્ટર્બન્સની, એક પ્રકારની સિરીઝ છે જેની અંદર ડિસ્ટર્બન્સ જોવા મળે છે મેન્ટલ એબિલિટીઝની અંદર. ધેટ રિઝલ્ટ ઇન કન્ફ્યુઝ થિંકિંગ. બરાબર છે. મેન્ટલ એબિલિટીની અંદર ડિસ્ટર્બન્સ જોવા મળે છે, એક પ્રકારની સિરીઝ જોવા મળે છે. સિમ્પલ શબ્દમાં કહું તો તેમાં મેન્ટલ એબિલિટીની અંદર ડિસ્ટર્બન્સ જોવા મળે છે જેનાથી તેની થિંકિંગ કન્ફ્યુઝ, પોતે કન્ફ્યુઝડ ફિલિંગ કરે છે, કન્ફ્યુઝ થિંકિંગ એન્ડ રિડ્યુઝડ અવેરનેસ ઓફ એન્વાયરમેન્ટ. બરાબર છે. અને આજુબાજુના એન્વાયરમેન્ટથી તે ઓછો જાગૃત હોય છે, તેનામાં અવેરનેસ એકદમ ઓછી હોય. આજુબાજુના એન્વાયરમેન્ટથી તે ઓછો અવેર હોય છે, અવેરનેસ ઓછી તેનામાં અવેરનેસ હોય છે અને કન્ફ્યુઝ થિંકિંગ જોવા મળે છે. આ ડિલિરિયમની અંદર આવું થાય છે. પછી ડિમેન્શિયા છે. બરાબર. આ કન્ડિશનની જો આ સ્લીપની પેટર્ન છે એ આ બે કન્ડિશનની અંદર પાછી રિવર્સ થઈ શકે છે એવું કહેવા માંગે છે. પણ હું તમને ડિલિરિયમ અને ડિમેન્શિયાના બે ડિફરન્ટ કહું છું. પછી ડિમેન્શિયા છે કે ઇઝ એ જનરલ ટર્મ ફોર લોસ ઓફ મેમરી. બરાબર છે. શું છે? ઇટ ઇઝ એ જનરલ ટર્મ ફોર લોસ ઓફ મેમરી, લેંગ્વેજ, પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ અધર થિંકિંગ એબિલિટી ધેટ આર સિવિયર ઇનફ ટુ ઇન્ટરફિયર વિથ ડેલી લાઈફ. બરાબર છે. ડિમેન્શિયાની અંદર શું છે કે તો કે એક લોસ ઓફ જનરલ ટર્મ છે જે લોસ ઓફ મેમરી, લેંગ્વેજ અને પ્રોબ્લેમ સોલ્વિંગ. બરાબર છે. લોસ ઓફ મેમરી થઈ શકે છે, યાદશક્તિ એની અંદર ઓછી થઈ જાય છે. બરાબર છે. મતલબ કે એટલી બધી નહીં પણ મેમરી અમુક પ્રમાણે તેમાં એને યાદ રહેતું નથી હોતું. લોસ ઓફ મેમરી
લેંગ્વેજ પ્રોબ્લેમ સોલ્વિંગ જોવા મળે છે તેમાં. લોસ ઓફ મેમરી એન્ડ લેંગ્વેજ, બરાબર છે, તે ભૂલી જાય છે. પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ અધર થિંકિંગ એબિલિટીઝ ધેટ આર સિવિયર ઇનફ ટુ ઇન્ટરફિયર વિથ ડેલી લાઈફ, બરાબર છે, તે તેની ડેલી લાઈફમાં જે સિવિયર છે તે પ્રોબ્લેમ કરે છે, બરાબર છે. થિંકિંગ એબિલિટીઝ પણ તે ગુમાવે છે, વિચારશક્તિ પણ તે ગુમાવે છે, બરાબર છે. અને જે અલ્ઝાઇમરની અંદર મોસ્ટ કોમન કોઝિસ છે તે ડિમેન્શિયા હોય છે. અલ્ઝાઇમર એવો રોગ છે કે જે મોટી ઉંમરના વ્યક્તિઓ હોય, 60 કે 65 વર્ષના વ્યક્તિઓ હોય, એની અંદર તમને ખબર હોય કે આપણા દાદા દાદી હોય મોટી ઉંમરના, તો તેને તેને જેટલું બહુ યાદ રહેતું હોતું નથી એમ, અને કાલનું કે પરમ દિવસનું કે પછી થોડાક ટાઈમનું જ તેને યાદ હોતું નથી, બરાબર. એ મોટા ઉંમરના માણસોમાં જોવા મળે છે, બરાબર છે. દાદી કે દાદાને એટલું બધું યાદ રહેતું નથી, બરાબર છે. એ સામાન્ય જોવા મળે છે, પણ એની અંદર વધારો થાવ તે અલ્ઝાઇમર ડિસીઝ છે તે સજેસ્ટિવ કરે છે. અલ્ઝાઇમર ડિસીઝ તેની અંદર જોવા મળે છે, તેમાંનો એક પાર્ટ છે તે ડિમેન્શિયા છે. પછી છે કે ધ પેશન્ટ સ્લીપ ઇન, નેક્સ્ટ પેજ જોઈએ કે ધ પેશન્ટ સ્લીપ ઇન ધ ડે ટાઈમ એન્ડ રિમેન્સ અવેક ડ્યુરિંગ નાઇટ ટાઈમ રિવલ્સ રિધમ, બરાબર છે. એમાં શું કીધું છે કે પેશન્ટની સ્લીપ છે એ ડે ટાઈમ એન્ડ રિમેન અવેક ડ્યુરિંગ ધ નાઇટ ટાઈમ, બરાબર. પેશન્ટની ઊંઘ છે તે દિવસની અંદર હોય છે અને રિમેન્સ અવેક ડ્યુરિંગ નાઇટ, બરાબર છે, અને તે નાઇટમાં તે રાતે તે ઉઠી જાય છે. અને રિવર્સ ઓફ રિધમ કીધું છે, ઊંધી તેની રિધમ છે, સ્લીપની પેટર્ન છે, સાયકલ છે તે ખોરવાઈ જાય છે, અને નાઇટમાં તેની ઊંઘ છે તે પૂરી થઈ જાય છે, મતલબ કે તે ઉઠી જાય છે. પછી છે વેરિયસ ટાઈપ્સ ઓફ ઇમ્પેરમેન્ટ અકર ઇન સ્કિઝોફ્રેનિયા. સ્કિઝોફ્રેનિયાની અંદર વેરિયસ ટાઈપના ઇમ્પેરમેન્ટ જોવા મળે છે. સ્લીપિંગ ફોર એક્સેસિવલી, સ્કિઝોફ્રેનિયા પણ એક ડિસીઝ કન્ડિશન છે જેને આપણે આગળ ડિસ્કસ કરશું ઇન ડિટેલ, તે પણ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. સ્કિઝોફ્રેનિયાની અંદર વેરિયસ ટાઈપ્સના ઇમ્પેરમેન્ટ જોવા મળે છે સ્લીપિંગની અંદર. સ્લીપિંગ ફોર એક્સેસિવલી લોંગ પીરિયડ એટ નાઇટ ઇઝ કોલ્ડ એઝ હાઇપરસોમનિયા, અંડરલાઇન કરજો, બરાબર છે. એક્સેસિવલી સ્લીપિંગ આવી, બરાબર, એક્સેસિવલી પ્રમાણમાં ઊંઘ આવી, તેને શું કહેવામાં આવે છે? હાઇપરસોમનિયા. સોમનેલન્સ ઇઝ એબનોર્મલ ડ્રાઉઝીનેસ ઇન ધ ડે ટાઈમ, બરાબર. સોમનેલન્સ મતલબ શું છે કે ઇઝ એબનોર્મલ ડ્રાઉઝીનેસ ઇન ધ ડે ટાઈમ. ડ્રાઉઝીનેસ મતલબ કે કોઈ એવું વ્યક્તિ કે જેને મતલબ કે તે આપને એવું લાગે કે આ માણસ છે ઊંઘમાં છે. તમે એને ગમે એટલું બોલાવો કે તમે એને વાતચીત કરાવવાની ટ્રાય કરો, તે તમને જવાબ દેવો હોય તો દે, નકર ના દે. તે સૂતો હોય તમને તેવું જ લાગે કે આ ઊંઘમાં છે, બરાબર. એને ડ્રાઉઝીનેસ કહેવાય. એને સૂતો રહે છે અને આજુબાજુનું બહુ કાંઈ ધ્યાન હોતું નથી. તમારી સાથે વાતચીત કરવાની કે તેની હિસ્ટ્રી લેવાની તમે ટ્રાય કરો ત્યારે તે તમને જવાબ ના આપે, બરાબર. અથવા તો તે અડધું તો અનકોન્શિયસ હોય છે, તેને ડ્રાઉઝીનેસ કહેવાય છે. સોમનેલન્સ ઇઝ એબનોર્મલ ડ્રાઉઝીનેસ ઇન ધ ડે ટાઈમ. ડે ટાઈમની અંદર આવું જોવા મળે છે. હાઇપરસોમનિયા એન્ડ સોમનેલન્સ મે અકર ટુ કમ્પેન્સેટ ઇનસફિશિયન્ટ નાઇટ ટાઈમ સ્લીપ એન્ડ પેથોલોજીકલ ઇન મેની સેન્ટ્રલ નર્વ સિસ્ટમ્સ ડિસીઝ, બરાબર. CNSનું કીધું છે. હાઇપરસોમનિયા અને સોમનેલન્સ છે, બરાબર છે, તે કમ્પેન્સેટ ઇનસફિશિયન્ટ નાઇટ ટાઈમ સ્લીપ એન્ડ પેથોલોજીકલ ઇન મેની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર તે તેનાથી તે અને નાઇટ ટાઈમની અંદર અને ડે ટાઈમની અંદર છે તે સ્લીપ છે એ ડિસ્ટર્બ થઈ જાય છે હાઇપરસોમનિયા અને સોમનેલન્સની અંદર. ઇનસફિશિયન્ટ નાઇટ ટાઈમ અને રાતની અંદર તેની અંદર ઊંઘ પૂરી થતી નથી આ પેથોલોજીકલ કન્ડિશનની અંદર. પછી છે એપેટાઇટ. એપેટાઇટ ઇઝ રિડ્યુસ્ડ ઇન એન્ઝાઇટી સ્ટેટ એન્ડ ડિપ્રેશન એન્ડ ઇન્ક્રીઝ ઇન કન્ડિશન લાઇક મેનિયા, થાઇરોટોક્સિકોસિસ. એપેટાઇટ ઇઝ રિડ્યુસ્ડ ઇન એન્ઝાઇટી. એન્ઝાઇટીની અંદર એપેટાઇટ છે તે ભૂખ છે તે ઓછી થઈ જાય છે એન્ઝાઇટીના સ્ટેટમાં, એન્ઝાઇટી એન્ડ ડિપ્રેશનની અંદર. એન્ડ ઇન્ક્રીઝ ઇન કન્ડિશન લાઇક મેનિયા એન્ડ થાઇરોટોક્સિકોસિસ. અને મેનિયા અને થાઇરોટોક્સિકોસિસની અંદર છે તે વધી જાય છે, ઇન્ક્રીઝ થઈ જાય છે. એપેટાઇટ છે તે ભૂખ છે તે વધારે લાગવા માંડે છે કન્ડિશનની અંદર. આ કન્ડિશનની અંદર વધી જાય છે મેનિયા અને થાઇરોટોક્સિકોસિસની અંદર. થાઇરોટોક્સિકોસિસ એટલે સેમ હાઇપરથાઇરોડિઝમ છે એને જ થાઇરોટોક્સિકોસિસ કહેવાય છે. આની અંદર પણ થાઇરોઇડનું પ્રમાણ છે તે ટિશ્યુની અંદર શરીરની અંદર છે તે વધી જાય છે, જેનાથી ભૂખ પણ વધારે થઈ જાય છે.
એપેટાઇટ છે તે ઇન્ક્રીઝ થઈ જાય છે. પછી ઓવર ઇટિંગ મે સમટાઇમ્સ બી એ ફીચર્સ ઓફ એન્ઝાયટી. ઓવર ઇટિંગ તે પણ એક એન્ઝાયટીના લક્ષણ છે, ફીચર બતાવે છે ઓવર ઇટિંગ વધારે પ્રમાણમાં ખાવું. ઇન સ્કિઝોફ્રેનિયા એપેટાઇટ ઇઝ ઇન્ક્રીઝડ ઓર ડિક્રીઝ ઓર પરવર્ટેડ. બરાબર, સ્કિઝોફ્રેનિયાની અંદર કાં તો એપેટાઇટ ભૂખ છે કાં તો વધી જાય છે કાં તો ઘટી જાય છે, એટલે પાઇકા કીધું છે, પરવર્ટેડ કીધું છે. પાઇકા રિફર્સ ટુ ઇટિંગ અનઇડિબલ આઇટમ લાઇક સોઇલ, પેપર, હેર એટસેટ્રા. બરાબર છે. પાઇકા રિફર ઓર પરવર્ટેડ કીધું છે, મતલબ કે પાઇકા સ્કિઝોફ્રેનિયાની અંદર. તો કે પાઇકા શું છે? તો કે પાઇકા રિફર્સ ટુ ઇટિંગ unedible item like soil, માટી, પેપર, hair, etc. and is seen in the other condition also like mental retardation, brain damage and autism. બરાબર છે. પાઇકા પણ સ્કિઝોફ્રેનિયાની અંદર જોવા મળે છે. જે ના ખાવા લાયક વસ્તુ છે તે ખાય છે, જેમાં ધૂળ, માટી, પેપર, વાળ જેવી વસ્તુ આવી જાય છે. એન્ડ અધર કન્ડિશન ઓલ્સો લાઇક મેન્ટલ રિટાર્ડેશન, બ્રેન ડેમેજ એન્ડ ઓટિઝમની અંદર પણ આ વસ્તુ જોવા મળે છે. એના પછી છે સેક્સ્યુઅલ ડિઝાયર, સેક્સ્યુઅલ ઈચ્છા. સેક્સ્યુઅલ ડિઝાયર ઇઝ altered in many psychiatric conditions. It increased in condition like mania and some cerebral lesion. બરાબર. સેક્સ્યુઅલ ડિઝાયર છે તેની અંદર અલ્ટરેડ થઈ શકે છે. અલ્ટરેડ ઇન મેની સાયકાટ્રિક કન્ડિશન. ઇટ ઇન્ક્રીઝ ઇન કન્ડિશન લાઇક મેનિયાની અંદર વધી જાય છે. મેનિયા અને સેરેબ્રલ લિઝનની અંદર આ મેનિયાની અંદર તે કન્ડિશન છે તે વધી જાય છે. એન્ડ રિડ્યુસ ઇન કન્ડિશન લાઇક એન્ઝાયટી, ડિપ્રેશન એન્ડ ડ્રગ એબ્યુઝ. બરાબર છે. અને ઓછી ક્યારે થઈ જાય છે? રિડ્યુઝડ ઇન કન્ડિશન એન્ઝાયટી, ડિપ્રેશન અને ડ્રગ એબ્યુઝની અંદર છે તે સેક્સ્યુઅલ ડિઝાયર છે તે ઓછી થઈ જાય છે. Loss of libido, erectile dysfunction, ejaculatory disturbance and pain are the presenting symptoms of sexual desire disorder. Psychosexual disorder. પછી શું કીધું? લોસ ઓફ લિબિડો. લિબિડો મતલબ કે સેક્સ્યુઅલ ડિઝાયર, તેનો મિનિંગ એ થાય કે સેક્સ્યુઅલ ડિઝાયર, લિબિડો એક ટર્મ છે. લોસ ઓફ લિબિડો, ઇરેક્ટાઇલ ડિસફંક્શન, ઇજેક્યુલેટરી ડિસ્ટર્બન્સ પણ કીધું છે કે મેનિયા અને સેરેબ્રલ લિઝનની અંદર કોઈ પણ પ્રમાણમાં એબનોર્માલિટી જોવા મળે તો ત્યારે તેમાં વધઘટ થઈ શકે છે. પછી આવે છે ડિસઓર્ડર્સ ઓફ કોન્શિયસનેસ. બરાબર છે. આ આપણે જોયું કે સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ મેન્ટલ ઇલનેસ, જેમાં અલ્ટ્રેશન ઓફ પેલું પર્સનાલિટીને બિહેવિયર હતું. પછી અલ્ટ્રેશન ઓફ બાયોલોજિકલ ફંક્શન. બરાબર, આપણા જે જૈવિક કાર્ય છે તે જોઈએ, જેમાં સ્લીપ, એપેટાઇટ અને સેક્સ્યુઅલ ડિઝાયરની વાત કરીએ આપણે. બરાબર, જે બાયોલોજિકલ ફંક્શન કીધા છે. હવે છે ડિસઓર્ડર ઓફ કોન્શિયસનેસ, જાગૃતતા. ડિસઓર્ડરની તેની અંદર તેના ડિસઓર્ડર્સ કીધા છે. કોન્શિયસનેસ. કોન્શિયસનેસ ઇઝ અવેરનેસ ઓફ સેલ્ફ એન્ડ એન્વાયરમેન્ટ. કોન્શિયસનેસ ઇઝ શું છે? તો કે એક અવેરનેસ છે સેલ્ફ, પોતાની, અને એન્વાયરમેન્ટ, આજુબાજુની. કોન્શિયસનેસ કોને કહેવાય? સિમ્પલ છે. પછી કોન્શિયસનેસ ઇઝ અ લેક ઓફ અવેરનેસ ઓફ સેલ્ફ એન્ડ એન્વાયરમેન્ટ એન્ડ લેક ઓફ સબ્જેક્ટિવ એક્સપિરિયન્સ. બરાબર. અનકોન્શિયસનેસની વાત કરેલી છે કે ઇઝ અ લેક ઓફ અવેરનેસ સેલ્ફ એન્ડ એન્વાયરમેન્ટ, પોતાની અને એન્વાયરમેન્ટ ઉપર ધ્યાન હોતું નથી, અનકોન્શિયસ હોય છે. લેક ઓફ સબ્જેક્ટિવ એક્સપિરિયન્સ. અલ્ટ્રેશન ઓફ સેન્સોરિયમ આર યુઝ્યુઅલી ઇન્ડિકેટિવ ઓફ ઓર્ગેનિક પેથોલોજી. સેન્સોરિયમ છે, બરાબર, સેન્સેશન છે તે ઓછું થઈ જાય છે. સેન્સોરિયમ વિચારશક્તિની કે સેન્સેશનની કોઈ પણ સિરીઝ છે તે ઓછી થઈ જાય છે. આર યુઝ્યુઅલી ઇન્ડિકેટિવ ઓફ ઓર્ગેનિક પેથોલોજી. લેવલ્સ ઓફ કોન્શિયસનેસ રેન્જ ફ્રોમ ફૂલ અલર્ટનેસ ટુ કોમા વિથ ઇન્ટરવેનિંગ સ્ટેજ ઓફ ક્લાઉડિંગ. બરાબર છે. કોન્શિયસનેસનું લેવલ કીધું છે, તેની રેન્જ કીધી છે કે રેન્જ ક્યાંથી ક્યાં સુધી હોય, તો કે રેન્જ ફ્રોમ ફૂલ અલર્ટનેસ ટુ કોમા. બરાબર છે. કોન્શિયસનેસ આપણને ખબર છે ક્યાં સુધી, કે ફૂલ અલર્ટનેસ, ફૂલ એક્ટિવ હોય કે કાં તો કોમાની અંદર હોય. બરાબર, આની રેન્જ કીધી છે. સ્ટેજ ઓફ ક્લાઉડિંગ, ડ્રાઉઝીનેસ એન્ડ સ્ટુપર. બરાબર છે. તે આગળ આપણે ઉપર જોવાનું છે ક્લાઉડિંગ શું છે, ડ્રાઉઝીનેસ અને સ્ટુપર શું છે. તો ક્લાઉડિંગ એટલે કહી દઉં કે લેસ વેકફુલ ઓર અવેર ધેન નોર્મલ, નોટ અવેર ઓફ ટાઈમ ઓર ધેર સરાઉન્ડિંગ્સ, ડિફિકલ્ટ ટુ પે અટેન્શન. બરાબર. ક્લાઉડિંગની અંદર એટલું યાદ રાખવાનું છે કે એનામાં
લેક વેકફુલ જોવા મળે છે, બરાબર, તે જાગૃત હોતો નથી. ઓર અવેર ધેન નોર્મલ, બરાબર છે, અને તે નોર્મલ કરતાં તે અવેર હોતો નથી. અવેર ધેન નોર્મલ, નોટ અવેર ઓફ ટાઈમ ઓર ધેર સરાઉન્ડિંગ્સ, બરાબર છે, ટાઈમ અને સરાઉન્ડિંગ્સ આજુબાજુનું વાતાવરણ છે તેનાથી તે પણ અવેર હોતો નથી, અને ડિફિકલ્ટ ટુ પે એટેન્શન, ધ્યાન દેવામાં તેનાથી ડિફિકલ્ટ થતું હોય છે ધ્યાન દેવું. તે ક્લાઉડિંગની અંદર આવે છે. પછી ઇન ડિટેલ અંદર છે. પછી છે ડ્રાઉઝીનેસની અંદર ડિક્રીઝ ઇન્ટરેસ્ટ ઇન ધેર સરાઉન્ડિંગ, સ્લો રિસ્પોન્સ એન્ડ સ્લીપીનેસ, બરાબર. ડ્રાઉઝીનેસની અંદર શું કરે છે, તમે કે આ એકદમ ડ્રાઉઝીનેસને તમે બીજું કહી શકો કે એકદમ આળસુપણું, બરાબર છે, એકદમ એક્સેસિવલી કહેવાય ને કે આળસ, બરાબર. તે ડ્રાઉઝીનેસની અંદર તમે કહી શકો. તો ડિક્રીઝ ઇન્ટરેસ્ટ ઇન ધેર સરાઉન્ડિંગ્સ, બરાબર, આજુબાજુમાં કંઈ તેનો ઇન્ટરેસ્ટ હોતો નથી, આજુબાજુ શું ચાલે છે, શું થઈ રહ્યું છે, શું મને કહે છે, તો હું ક્યાં છું તેને કાંઈ હોતું નથી. ડિક્રીઝ ઇન્ટરેસ્ટ, કાંઈ ઇન્ટરેસ્ટ હોતો નથી ઇન ધેર સરાઉન્ડિંગ્સ. સ્લો રિસ્પોન્સ એન્ડ સ્લીપીનેસ, બરાબર છે, રિસ્પોન્સ એકદમ સ્લો હોય છે, બહુ તમે હલાવીને તમે એને બોલો તો પૂછો તો બોલે, અગર તે સ્લીપિંગ કન્ડિશનમાં જ તે હોય છે, તે ડ્રાઉઝીનેસની અંદર આવે છે. પછી સ્ટુપર છે. સ્ટુપર છે અનરિસ્પોન્સિવ એન્ડ ઓનલી રિસ્પોન્સ ટુ ઇન્ટેન્સ સ્ટિમ્યુલી સચ એઝ પેન, બરાબર. સ્ટુપરની અંદર એવું જોવા મળે છે કે તે અનરિસ્પોન્સિવ હોય છે, રિસ્પોન્સ આપતા નથી. ઓનલી રિસ્પોન્સ ક્યારે રિસ્પોન્સ આપે છે કે તમે કોઈ શાર્પ વસ્તુ છે તમે એના ટચ કરો, બરાબર છે, અને પેન કરાવો તો જ તમને તે રિસ્પોન્સ આપે છે, બરાબર છે. તેની અંદર નમ્બનેસ અને ઇન્સેન્સિબિલિટી જોવા મળે છે, તે સ્ટુપરની અંદર આવે છે. જોઈએ આગળ આપણે. ધ ઇટિયોલોજી ઇઝ મલ્ટિપલ એન્ડ નોન સ્પેસિફિક લાઇક ઇન્ટોક્સિકેશન. એની ઇટિયોલોજી કીધી છે કે ધ ઇટિયોલોજી ઇઝ મલ્ટિપલ એન્ડ નોન સ્પેસિફિક, બરાબર, સ્પેસિફિક હોતી નથી, લાઇક ઇન્ટોક્સિકેશન, ઇન્ફેક્શન, ટ્રોમા, મેટાબોલિક ડિસઓર્ડર્સ એન્ડ અધર્સ, બરાબર છે. કોન્શિયસનેસની કોઈ ઇટિયોલોજી ફિક્સ હોતી નથી, બરાબર. તે કોઈ પણ રીતે હોઈ શકે છે, બરાબર છે, કોઈ પણ કોઝિસના લીધે અનકોન્શિયસ માણસ થઈ શકે છે, જેમાં ઇન્ટોક્સિકેશન કીધું છે, ઇન્ફેક્શન કીધું છે, ટ્રોમા ઇન્જુરી કીધી છે, મેટાબોલિક ડિસઓર્ડર્સ અને એન્ડ અધર, ઘણી બધી વસ્તુ છે જેનાથી માણસ છે તે અનકોન્શિયસ થઈ શકે છે. પછી ક્લાઉડિંગ ઓફ કોન્શિયસનેસ, ધેર ઇઝ એ diminution of alteration. This occurs in several organic conditions as well as the functional psychosis where it is a part of an oral cognitive deficit, બરાબર. ક્લાઉડિંગ ઓફ કોન્શિયસનેસની કીધું છે. ક્લાઉડિંગ મેં તમને જેમ કીધું એમ there is a diminution of alteration તેની અંદર જોવા મળતું નથી, અલ્ટ્રેશન તેમાં ઓછું હોય છે. ધીસ અકર ઇન સેવરલ ઓર્ગેનિક કન્ડિશન, બરાબર, અને ઘણી એવી કન્ડિશનની અંદર તે જોવા મળે છે. એઝ વેલ એઝ ધ ફંક્શન as well as the functional psychosis where, બરાબર છે, ફંક્શનલ સાયકોસિસની અંદર પણ જોવા મળે છે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ એન ઓરલ કોગ્નિટિવ ડેફિસિટ, બરાબર જોવા મળે છે, એટલે કીધું છે કે તેનો પાર્ટ છે કોગ્નિટિવ ડેફિસિટનો. પછી છે ડ્રાઉઝીનેસ. થ્રુ ધ પેશન્ટ અપિયર્સ અવેક હી મે સ્લીપ ઇન્ટુ સ્લીપ, બરાબર. Through the patient appears awake, he may sleep into sleep unless constantly stimulated, બરાબર. ડ્રાઉઝીનેસની અંદર શું કીધું છે કે તમે પેશન્ટને જોવો છો કે પેશન્ટ અવેક છે, બરાબર છે, he may sleep into sleep, બરાબર છે, અને તે એટલી જ ક્ષણમાં તે છે તે ઊંઘમાં વયો જાય છે. સ્લીપ ઇન્ટુ સ્લીપ કીધું છે, SLIP, સ્લીપ ઇન્ટુ સ્લીપ, SLEEP, બરાબર, સ્લીપ ઇન્ટુ સ્લીપ અનલેસ કન્સ્ટન્ટલી સ્ટિમ્યુલેટેડ, બરાબર છે. જો તમે એને કોન્સ્ટન્ટલી એને હલાવોની તમે એક્ટિવ ના રાખો, તમે એની સાથે વાતચીત ના કરો તો તે એટલી વારમાં તે સૂઈ જાય છે. અનલેસ ધ કોન્સ્ટન્ટલી સ્ટિમ્યુલેટ, બરાબર. અને શું કહેવાય છે? ડ્રાઉઝીનેસ. ધ પેશન્ટ થિંકિંગ ઇઝ મડલ્ડ, સ્પીચ ઇઝ સ્લોડ એન્ડ એક્ટિવિટીઝ આર સ્લોગિશ બટ ઓલ રિફ્લેક્સીસ આર પ્રિઝર્વડ, બરાબર. પેશન્ટનું થિંકિંગ કેવું હોય છે? મડલ્ડ હોય છે, બરાબર છે, ક્યાંય એકદમ ચોક્કસ તે થિંકિંગ વિચારી શકતો નથી, બરાબર, ક્લિયર તે એના પોતાના આઈડિયા ડિસિઝન લઈ શકતો નથી, મડલ્ડ કીધું છે. સ્પીચ ઇઝ સ્લર્ડ એન્ડ એક્ટિવિટીઝ આર સ્લગિશ, સ્પીચ કેવી છે? સ્લર્ડ, જો એ બોલે તો તમે સમજી ના શકો, બરાબર, તેના શબ્દ છે તે ક્લિયર આવી શકતા નથી, બોલી શકતો નથી, સ્લર્ડ સ્પીચ કીધી છે. એન્ડ એક્ટિવિટીઝ આર સ્લગિશ, કંઈ કારણ વગરની એની એક્ટિવિટીઝ હોય છે, સ્લગિશ હોય છે, તમે તે જાણી શકતા નથી કે તે શું કહેવા માગે છે. એક્ટિવિટીઝ આર સ્લગિશ બટ ઓલ રિફ્લેક્સિસ આર પ્રિઝર્વડ, બરાબર, પણ એના રિફ્લેક્સિસ હોય છે, બરાબર છે, તે પ્રિઝર્વડ હોય છે. તમે એને કોઈ શાર્પ વસ્તુથી
એને પેન કરાવો તો તે એક્ટિવ થાય છે, બરાબર છે, તે હલે છે, મતલબ કે તેના રિફ્લેક્સિસ હોય છે તે પ્રિઝર્વડ હોય છે, રિફ્લેક્સિસ તેનામાં હોય છે. પછી એના પછી છે કોમા. ઇન કોમા ધ પેશન્ટ ઇઝ અનકોન્શિયસ એન્ડ is in a state of non-responsiveness to external stimuli. In deep coma, the patient is no longer in a state of arousal even with painful stimuli and his reflexes are lost. કોમાનું કીધું છે કે જ્યારે પેશન્ટ કોમામાં હોય છે ત્યારે ધ પેશન્ટ ઇઝ અનકોન્શિયસ, તે અનકોન્શિયસ હોય છે, એન્ડ ઇઝ ઇન સ્ટેટ ઓફ નોન રિસ્પોન્સિવનેસ, અને તે નોન રિસ્પોન્સિવનેસ સ્ટેટમાં હોય છે, બરાબર, તે કંઈ રિસ્પોન્સ આપી શકે તેવા સ્ટેજમાં નથી હોતું. ટુ એક્સટર્નલ સ્ટિમ્યુલી, બરાબર, બહારથી કોઈ તેને સ્ટિમ્યુલેટ કરવામાં આવે, મતલબ કે કોઈ તેને સેન્સેશન આપવામાં આવે બહારથી, બરાબર, તો પણ તે અનરિસ્પોન્સિવનેસ હોય છે. ઇન ડીપ કોમા ધ પેશન્ટ ઇઝ નો લોંગર ઇન એ સ્ટેટ ઓફ અરાઉઝલ ઇવન, બરાબર, ડીપ કોમાની અંદર પેશન્ટ છે તે લાંબા ટાઈમ સુધી તે રહી શકે છે. ઇઝ નો લોંગર ઇન એ સ્ટેટ ઓફ અરાઉઝલ ઇવન વિથ પેનફુલ સ્ટિમ્યુલી, બરાબર, અને તે ડીપ કોમાની અંદર હોય છે ત્યારે પેશન્ટ છે, જ્યારે તમે એને પેનફુલ, જ્યાં સુધી તમે એને પેનફુલ કોઈ એવા સ્ટિમ્યુલા નથી આપતા ત્યાં સુધી તે જાગવાનો નથી. એન્ડ હિઝ રિફ્લેક્સિસ આર લોસ્ટ, બરાબર, અને રિફ્લેક્સિસ હોય છે તે બધા લોસ્ટ થઈ ગયેલા હોય છે, બરાબર છે. આટલું સિમ્પલ કોમાનું કીધું છે. હવે છે ક્વોલિટેટિવ ચેન્જીસ ઇન કોન્શિયસનેસ. કોન્શિયસનેસની અંદર ક્વોલિટેટિવ ચેન્જીસ ક્યાં જોવા મળે છે તે જોવાનું છે. સમ ક્વોન્ટિટેટિવલી ડિફરન્ટ અલ્ટરેશન ઓફ કોન્શિયસનેસ આર કન્ફ્યુઝન ડિલિરિયમ, બરાબર, ક્વોન્ટિટેટિવ ડિફરન્ટ અલ્ટરેશન જોવા મળે છે કોન્શિયસનેસના, તે છે કોન્શિયસનેસ ઓફ કન્ફ્યુઝન, ડિલિરિયમ, સોમનોલેન્સ, ટ્વિલાઇટ સ્ટેટ, જો બધા ભેગા શબ્દ કીધા છે. કન્ફ્યુઝન છે તો ફ્યુગે એન્ડ ડિસોસિએશન એન્ડ સ્ટુપર, બરાબર, આ બધાના એક એક મિનિંગ અંદર આપેલા છે, તે આપણે ડિસ્કસ કરીએ. કન્ફ્યુઝન ઇઝ એન ઇનેબિલિટી ટુ થિંક ક્લિયરલી, બરાબર, કન્ફ્યુઝન શું છે, અંડરલાઇન કરજો કે ઇનેબિલિટી ટુ થિંક ક્લિયરલી. ધ પર્સન ઇઝ ડિસઓરિએન્ટેડ ટુ ટાઈમ, પ્લેસ એન્ડ પર્સન એન્ડ વિયર એ પરપ્લેક્સ્ડ લુક, બરાબર, ધ પર્સન છે એ ટાઈમથી ડિસઓરિએન્ટેડ હોય છે, પ્લેસ એન્ડ પર્સનથી, એન્ડ વિયર્સ એ પરપ્લેક્સ લુક, મતલબ કે તે અસ્વસ્થ લુક તેનો દેખાવ હોય છે. ઇટ અકર બોથ ઇન ઓર્ગેનિક એન્ડ ફંક્શનલ ડિસઓર્ડર, બરાબર, તે બંનેમાં જોવા મળે છે, ઓર્ગેનિક અને ફંક્શનલ ડિસઓર્ડરની અંદર. ડિલિરિયમ ઇઝ અ સ્ટેટ ઓફ ઇમ્પેર્ડ કોન્શિયસનેસ વિથ ગ્લોબલ ડિસ્ટર્બન્સ ઓફ કોગ્નિટિવ ફંક્શન. ડિલિરિયમ છે એ એક સ્ટેટ ઓફ ઇમ્પેર્ડ કોન્શિયસનેસ, તેની અંદર કોન્શિયસનેસ છે તે ઇમ્પેર્ડ થઈ જાય છે વિથ ધ ગ્લોબલ ડિસ્ટર્બન્સ ઓફ કોગ્નિટિવ ફંક્શન, બરાબર છે, ગ્લોબલ એટલે મોટા પ્રમાણમાં કોગ્નિટિવ ફંક્શન્સ છે તે ડિસ્ટર્બ થાય છે. પછી સોમનોલેન્સની કીધું છે કે સોમનોલેન્સ ઇઝ એક્સેસિવ ડે ટાઈમ સ્લીપિંગ, બરાબર, સોમનોલેન્સની અંદર ડે ટાઈમમાં એક્સેસિવ સ્લીપિંગ જોવા મળે છે. ટ્વિલાઇટ સ્ટેટ કીધું છે તો કે ટ્વિલાઇટ સ્ટેટ આર ટ્રાન્સિયન્ટ સ્ટેટ ઓફ અલ્ટરેડ સેન્સોરિયમ ડ્યુરિંગ વિચ પેશન્ટ્સ પરસેપ્શન આર ફેન્ટ એન્ડ ઇનડિસ્ટિંક્ટ, બરાબર, ટ્વિલાઇટ સ્ટેટની અંદર પેશન્ટનું ખોટું અને અસ્પષ્ટ બિહેવિયર જોવા મળે છે. એટલું જો યાદ રાખો કે ટ્વિલાઇટ સ્ટેટની અંદર ટ્રાન્સિયન્ટ સ્ટેટ જોવા મળે છે જેમાં સેન્સોરિયમ છે તેની અંદર અલ્ટર્ડ થઈ જાય છે. ડ્યુરિંગ વિચ પેશન્ટ પરસેપ્શન એન્ડ આર ફેન્ટ એન્ડ ઇન્ડિક્સ, બરાબર, તેને વિચાર શક્તિઓ એ ખોટી અને અસ્પષ્ટ થઈ જાય છે. નોટ અવેર ઓફ ધીસ એક્ટિવિટી આફ્ટરવર્ડ, બરાબર છે, એને પેશન્ટ છે તે આફ્ટરવર્ડ છે આ એક્ટિવિટીથી અવેર હોતા નથી, તેને ખબર હોતી નથી કે હું કયા સ્ટેજમાં કે કઈ કન્ડિશનમાં હતો. ઓટોમેટિઝમ આર રિપીટેટિવ સ્ટીરિયોટાઇપ બિહેવિયર ઓફ વિચ ધ પેશન્ટ ઇઝ નોટ અવેર ઓફ એન્ડ ઓવર વિચ હીઝ હઝ નો કંટ્રોલ, બરાબર. ઓટોમેટિઝમની અંદર રિપીટેટિવ સ્ટીરિયોટાઇપ બિહેવિયર જોવા મળે છે, બરાબર, વારંવાર એકના એક વસ્તુ વિચારે અથવા તો તે કરે, બરાબર, તેને સ્ટીરિયોટાઇપ રિપીટેટિવ બિહેવિયર કીધું છે ઓટોમેટિઝમની અંદર. ઓફ વિચ ધ પેશન્ટ ઇઝ નોટ અવેર, જેનાથી પેશન્ટ અવેર હોતો નથી. ઓફ એન્ડ ઓવર વિચ ઇઝ હઝ નો કંટ્રોલ, બરાબર, અને એના ઉપર પોતાનો કંટ્રોલ હોતો નથી પેશન્ટનો, કોઈ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિનો. Automatism are the result of brain dysfunction and occur in a confusional setting.
ઓટોમેટિઝમ છે તે શું છે કે શું કામ જોવા મળે છે? ઓટોમેટિઝમ આર ધ રિઝલ્ટ ઓફ બ્રેન ડિસફંક્શન. બ્રેનનું ડિસફંક્શનને લીધે જોવા મળે છે. ડિસફંક્શનલ એન્ડ અકર ઇન કન્ફ્યુઝનલ સેટિંગ. બોથ ટ્વિલાઇટ સ્ટેટ એન્ડ ઓટોમેટિઝમ અકર એઝ એપિલેપ્સી રિલેટેડ ઇવેન્ટ્સ. બરાબર, બોથ ટ્વિલાઇટ સ્ટેટ અને ઓટોમેટિઝમની અંદર છે એપિલેપ્સી રિલેટેડ ઇવેન્ટ્સ જોવા મળે છે. આંચકી અને ખેંચ તાણ આવે તે પણ તેની અંદર આ સ્ટેજની અંદર પેશન્ટની અંદર જોવા મળે છે. રિલેટેડ ઇવેન્ટ છે. પછી છે ફ્યુગે એન્ડ ડિસોસિએશન. બંને એક જેવા જ બેના ભિન્ન છે. બંનેની અંદર પેશન્ટની યાદશક્તિની બંનેની પેશન્ટની અંદર યાદશક્તિ છે થોડી ઘણા અંશે છે ગુમાવે છે. બરાબર છે, તે અંદર જોવાનું છે. તો ડિસોસિએશન ઇઝ એ રિવર્સિબલ એન્ડ ટેમ્પરરી અલ્ટરેશન ઇન ધ ઇન્ટિગ્રેટિવ ફંક્શન ઓફ કોન્શિયસનેસ. બરાબર, ટેમ્પરરી અલ્ટરેશન જોવા મળે છે ડિસોસિએશન અંદર. રિવર્સિબલ છે, તો ફરીથી પણ થઈ શકે એવું કીધું છે. ઇન ધ ઇન્ટિગ્રેટિવ ફંક્શન ઓફ કોન્શિયસનેસ એન્ડ આઇડેન્ટિટી during which the patient has no memory of his previous identity or events of the period. બરાબર છે. ડિસોસિએશનની અંદર કીધું છે કે ટેમ્પરરી અલ્ટરેશન થઈ જાય છે ઇન્ટિગ્રેટિવ ફંક્શન ઓફ કોન્શિયસનેસની અંદર. કોન્શિયસનેસની અંદર જ પણ જાગૃત અવસ્થામાં જ તે તેની યાદશક્તિ છે તે ગુમાવે છે. ઇન્ટિગ્રેટિવ ફંક્શન છે જેમાં એન્ડ આઇડેન્ટિટી ડ્યુરિંગ વિચ ધ પેશન્ટ હેઝ નો મેમરી ઓફ હિઝ પ્રીવિયસ આઇડેન્ટિટી ઓર ઇવેન્ટ્સ ઓફ ધેટ પીરિયડ. બરાબર છે. જે આ મેમરી ઓફ હિઝ પ્રીવિયસ આઇડેન્ટિટી અને પોતાની પ્રીવિયસ આઇડેન્ટિટી છે અને અથવા તો બીજા કોઈ ઇવેન્ટ છે, બરાબર છે, તે ભૂલી જાય છે ધેટ પીરિયડ. પછી ફ્યુગે ઇઝ સિમિલર ટુ ડિસોસિએશન. એના જેવું છે, સિમિલર ટુ ડિસોસિએશન. ધ પેશન્ટ હેઝ અ મિસ્ટેક આઇડેન્ટિટી એન્ડ ટેન્ડ્સ. બરાબર છે, તે ફ્યુગેની અંદર પેશન્ટ છે તે કોઈને ઓળખવામાં ભૂલ કરે છે. બરાબર છે, મિસ્ટેક આઇડેન્ટિટી થાય છે. કોણ છે તે ઓળખતો નથી. બરાબર, તે મિસ્ટેક કરે છે, સરખી રીતે ઓળખી શકતો નથી. એન્ડ ટેન્ડ્સ ટુ વેન્ડર અવે ફ્રોમ નોર્મલ સરાઉન્ડિંગ્સ. બરાબર, નોર્મલ સરાઉન્ડિંગ્સથી તે હવે હોતો નથી. બોથ ડિસોસિએશન એન્ડ ફ્યુગે રિસેમ્બલ સ્ટેટ. બરાબર છે, એક જેવા જ સ્ટેટ છે, રિસેમ્બલ સ્ટેટ કીધા છે. બંને સ્ટેટ છે ઓફ અલ્ટરેશન ઓફ કોન્શિયસનેસની અંદર. બટ હેવ નો ટ્રુ ઓર્ગેનિક ડિસફંક્શન. બરાબર, પણ તેની અંદર ટ્રુ ઓર્ગેનિક ડિસફંક્શન જોવા મળતા નથી. બરાબર, કોઈ એવા ડિસફંક્શન જોવા મળતા નથી. નેક્સ્ટ છે સ્ટુપર જોઈ લઈએ. સ્ટુપર ઇન સાયકેટ્રિક રિફર્સ ટુ એ સ્ટેટ વેર ધ પેશન્ટ થ્રુ કોન્શિયન્સ ઇઝ અનરિસ્પોન્સિવનેસ ટુ હિઝ ઇન્વાયરમેન્ટ. સ્ટુપરની અંદર શું છે તો કે સાયકેટ્રિક રિફર્સ શું કહે છે સાયકેટ્રી ટુ સ્ટેટ વેર ધ પેશન્ટ થ્રુ કોન્શિયસ. બરાબર, એક સ્ટેટ છે કે જેમાં પેશન્ટ કોન્શિયસ હોય છે. ઇઝ અનરિસ્પોન્સિવ ટુ હિઝ એન્વાયરમેન્ટ, પણ તે અનરિસ્પોન્સિવ હોય છે એન્વાયરમેન્ટની અંદર. હિઝ આઈઝ આર ઓપન એન્ડ હી ઇઝ મ્યુટ એન્ડ ઇમોબાઇલ. બરાબર, તેની આંખો ખુલ્લી હોય છે, ઓપન હોય છે. એન્ડ ઇઝ મ્યુટ એન્ડ ઇમોબાઇલ, તે ચૂપ હોય છે અને ઇમોબાઇલ હોય છે. તેનામાં કોઈ એક્ટિવિટી જોવા મળતી નથી. રિટ્રોસ્પેક્ટિવલી he may be able to give an account of an happiness around while he was a stupor, indicative that there was he may be able to give an account of an happiness around while he was a stupor. બરાબર, તેનામાં સ્ટુપર એક્ટિવિટી જોવા મળે છે આ પ્રકારની. ઇન્ડિકેટિંગ ધેટ ધેર વોઝ નો લોસ ઓફ કોન્શિયસનેસ, અને તેનામાં કોઈ કોન્શિયસનેસ છે તે લોસ થતી નથી. સ્ટુપર અકર્સ ઇન સ્કિઝોફ્રેનિયા ડિપ્રેશન અને સ્કિઝોફ્રેનિયાવાળા પેશન્ટની અંદર આ સ્ટુપર એક્ટિવિટી છે તે જોવા મળે છે. બરાબર, તે કોઈનું માનતો મતલબ કે તે કોઈના કાંઈ કહેવાથી કામ કરતો નથી અથવા તો તે કાંઈ માનતો નથી. બરાબર, સ્ટુપર એક્ટિવિટી તેનામાં જોવા મળે છે. એકને એક સ્ટેજમાં અથવા તો એકને એક કન્ડિશનમાં તે સૂતો રહે છે, જેને સ્ટુપર એક્ટિવિટી કીધું છે. પછી ડિસઓર્ડર ઓફ અટેન્શન એન્ડ કોન્સન્ટ્રેશન છે, આપણે આગળ ડિસ્કસ કરશું.